નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું ઈશુદાન ગઢવી. આજે આપણે મહામંથનમાં ચર્ચા કરવાના છીએ હાથમાં અનામત. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પાટીદાર અનામતનું ભૂત ધૂણી રહ્યું છે. એ વાત અલગ છે કે હવે તે પહેલા જેવા સક્રિય સ્વરૂપે રહ્યું નથી. ગુજરાત સરકાર તો ડિપ્લોમેટિક જવાબ આપીને અનામતની વાત ટાળતી રહી છે, પણ સવાલ એ છે કે કોંગ્રેસનું સ્ટેન્ડ શું છે. આ ચર્ચામાં ફરી વેગ ત્યારે આવ્યો જ્યારે કેટલાક પાસ કન્વીનરો ભરતસિંહ સોલંકીને મળ્યા. તાજેતરમાં કોંગ્રેસે કિનારા બચાવ યાત્રા પણ પૂર્ણ કરી અને હવે ભરતસિંહ સોલંકીની પાસ કન્વીનરો સાથેની મુલાકાત. આ તમામ ઘટમાળ શું સૂચવે છે? પાટીદારોએ કોંગ્રેસ સમક્ષ જે 4 મુખ્ય માંગ કરી તે અંગે કોંગ્રેસનું શું વલણ છે? શું કોંગ્રેસ પાસે હાથ વેતમાં છે અનામત? આ જ વિષય પર ચર્ચા કરીશું આજના મહામંથનમાં. હાથમાં છે અનામત મારી સાથે. પાસ કોર કમિટીના સભ્યો આજે ભરતસિંહ સોલંકીને મળવા તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા, જ્યાં પાસની કોર કમિટીએ મુખ્ય 4 માંગણીઓની ચર્ચા કરી હતી, જેમાં પાટીદાર સમાજનો ઓબીસીમાં સમાવેશ કરવો, મૃત્યુ પામેલા પાટીદારના પરિવારને વળતર અને સરકારી નોકરી આપવી, પોલીસ દમન કરનાર સરકારી અધિકારીઓ સામે કડક પગલાં લેવા અને પાટીદાર આયોગની રચના કરવી જેવી 4 માંગણીઓની ચર્ચા કરી હતી. મહત્વનું છે કે દિનેશ બાવળિયા, વરુણ પટેલ અને મનોજ પનારા ભરતસિંહ સોલંકીને મળવા પહોંચ્યા હતા. પાટીદાર સમાજને ન્યાય મળે અને એના માટેના જે રાજકીય પક્ષો જે પાટીદાર સમાજનો ઉપયોગ કરી રહ્યા હોય અથવા પાટીદાર સમાજની સાથે જે લાગણી જોડાયેલી હોય તેને લઈને કાંઈ પણ અમે ચર્ચા કરવાની થશે કે વાતચીત કરવાની થશે તો કોઈ પણ રાજકીય પક્ષો સાથે જે સમિતિ નક્કી કરશે એ લોકોની ચર્ચા કરશે. એ રેશમાબેનનો કોન્ટેક્ટ કરવામાં અત્યારે અમે ટ્રાય કરી પણ કોન્ટેક્ટ થયો નથી. બિલકુલ આ સમિતિ ફક્ત પાટીદાર સમાજ આંદોલન સમિતિ દ્વારા કોર કમિટી દ્વારા નક્કી કરેલી સમિતિ છે. તો દર્શક મિત્રો, જે રીતે ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે, પરંતુ હવે જે રીતે ઓછું સક્રિય થયું છે એ બાબતે પણ આપણે ચર્ચા કરીશું. પરંતુ જે અનામત આંદોલન કોંગ્રેસે જે આજે મુલાકાતમાં એક હકારાત્મક વલણ અપનાવ્યો છે, જેને પગલે આજે આપણે મહામંથનમાં ચર્ચા કરવાની ઉપસ્થિત થયા છીએ. આપણે મહામંથનમાં આપણે એ ચર્ચા કરીશું કે હાથમાં અનામત છે, એટલે કે કોંગ્રેસ પાસે અનામત છે અને છે તો કઈ રીતે, આ તમામ બાબતો પર ચર્ચા કરીશું. આપણી સાથે છે કોંગ્રેસના નેતા છે હિમાંશુ પટેલ, પાસમાંથી દિનેશ બાવળિયા, મહેશ પંડ્યા છે રાજકીય વિશ્લેષક, અને પૂર્વિન પટેલ છે એસપીજી માંથી છે. ભાજપ પક્ષમાંથી તમને કોઈ જવાબ એટલા માટે નહીં મળે કે ભાજપ આ ચર્ચામાં જોડાવા માંગતું નથી. કદાચ એ ડર હોઈ શકે કે પાટીદાર અનામત આંદોલનમાં ભાજપ શું બોલશે અને એના કારણે આગામી ચૂંટણીમાં નુકસાન ના પહોંચે એટલા માટે ભાજપ છે એ કદાચ કિનારો કરતી હોય ડિબેટના કારણે. પરંતુ આ જે પણ હોય, જે પાર્ટી આવે છે એને બોલવાની તક વીટીવી આપે છે, નથી આવતી તે ત્યાં પોતાના ઘરે બેસીને ટીવી જોઈ શકે છે. સવાલ એ છે કે 4 મહાનુભાવો સાથે આપણે ચર્ચા કરવાના છીએ. દિનેશભાઈ, જે રીતે આજે જે ચર્ચા કરવાની તમને ફરજ પડી છે અને ખાસ કરીને તમે ભરતસિંહ સોલંકી જોડે આજે મુલાકાત કરી છે, મુલાકાત તેના અંતર્ગત હતી, શું હતું અને કોંગ્રેસનું વલણ શું હતું? પાટીદાર અનામત આંદોલન 2 વર્ષથી ગુજરાતમાં ચાલી રહ્યું છે. છેલ્લા 6 મહિના પહેલા સરકારે અમને અમારી માંગણીઓને લઈને બોલાવેલા. સરકારને અમે માંગણીઓ આપેલી, અમારી મુદ્દાસર કાર્યવાહી અને જે અમે એના ટેકનિકલ કાયદાકીય જે પ્રશ્નો હતા એ અમે સરકારને આપેલા. એના 4 મહિના થયા પણ હજી સુધી ભારતીય જનતા પાર્ટીએ પોતાનું સ્ટેન્ડ નક્કી નથી કર્યું કે અમને એનો કોઈ પ્રત્યુત્તર આપ્યો નથી. આજે આંદોલન અમે ધીમું કરવાના 2-3 કારણો હોઈ શકે, કારણ કે પાટીદાર સમાજની જ્યાં સુધી આંદોલન સમિતિની વાતચીત સરકાર સાથે ચાલુ હોય ત્યારે અમે આંદોલન એટલે બધા વેગમાં ન લઈ જઈ શકીએ. એટલે પણ આજે હવે સમય મર્યાદા પૂરી થવા છતાં ભારતીય જનતા પાર્ટી આ વાતને બહુ હળવાશથી લઈ રહી છે. એટલા માટેથી અમે આજે નક્કી કર્યું હતું, સમિતિમાં ગઈ 29 તારીખે કોર કમિટીની મિટિંગ હતી, એમાં નક્કી થયું કે ભાઈ ભારતીય જનતા પાર્ટી આજે આ વલણ નથી નક્કી કરી રહી તો કોંગ્રેસને પણ આપણે પૂછવું જોઈએ કે એનું વલણ શું છે. આજે વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ બેઠી છે તો એને છેલ્લા 1.5 વર્ષથી અમે જયારે પાટીદાર સમાજે અને અન્ય દરેક સમાજે જયારે કોંગ્રેસને જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં સત્તા ઉપર બેસાડ્યા છે ત્યારે કોંગ્રેસ પણ પોતાનું વલણ સ્પષ્ટ કરે કે પાટીદાર સમાજની માંગણીઓ આવતી રીતે કે આના વિરોધ પક્ષ તરીકે અથવા પક્ષ તરીકે જ્યારે પણ કોંગ્રેસની સરકાર આવે તો પણ એ લોકો શું આમાં ન્યાય આપશે અને કઈ બાબતમાં આગળ વધશે એ બાબત અમે વાતચીત કરવા ગયા હતા. અમારી મુખ્ય 4 માંગણીઓનો
પ્રત્યુત્તર અમે લેવા માટેથી કોંગ્રેસ પાસે ગયા હતા. શું કોંગ્રેસનો જવાબ હતો? કોંગ્રેસે ભરતસિંહને અમે મળ્યા અને અમારી ચારેય માંગણીઓને મુદ્દાવાઇઝ અને વિગતવાર સમજાવી છે. એટલે એણે એ વાત કરી કે અમે આમાં 100% પોઝિટિવ છીએ, પરંતુ સમિતિ એની જે કોર કમિટી હોય એના સંગઠનના જે માળખા હોય અને ઉપર હાઈકમાન્ડને વાત કરી અને પછી એનો પ્રત્યુત્તરી આપશે એવું અત્યારે અમને હાલ જાણો. ચૂંટણી પહેલા આપી દેશે કે ચૂંટણી પછી આપશે? ના, ટૂંક સમયમાં કીધું છે. હવે તો કોંગ્રેસે વિચારવાનું છે કેટલા સમયમાં કહે છે. ઠીક છે. પૂર્વિન પટેલ એસપીજી માંથી છે. પૂર્વિનભાઈ, જે રીતે પાસ એમની રીતે મળી આવ્યું છે, તમે શું કહેશો? હું તો આની પહેલા બી જ્યારે પાસ સમિતિ આજે ભરતસિંહ સોલંકીને મળી એની પહેલા જ્યારે કોંગ્રેસે જે યાત્રા કાઢી હતી, જ્યારે નલિયા કાંડના બધા મુદ્દા થયા એ સમય દરમિયાન, ત્યારે વિરોધ પક્ષના નેતા તરીકે મેં શંકરસિંહજીને વાઘેલા સાહેબને બી આપ્યું હતું મેં આવેદનપત્ર, અને એ પહેલા અવારનવાર ઘણીવાર એમને બી આપેલું છે. એટલે ટૂંકમાં વિરોધ પક્ષને બી આપ્યું છે અને શાસક પક્ષને બી આપ્યું છે. પણ ખરેખર વાત એવી છે કે અત્યારે ખરેખર અનામત નામનો અત્યારે જે પાટીદાર સમાજે જે પ્રશ્ન લઈને ઉદ્ભવ્યો છે, જે ખરેખર આવનારી પેઢીના ભવિષ્યની વાત છે, તો હું તો કહું છું બંને રાજકીય પક્ષો દ્વારા ક્યાંક ના ક્યાંક સમાજને એક ગાજર જ લટકાવવાની વાત છે. બાકી લોકસભામાં હાલ ભારતીય જનતા પાર્ટી બીજેપી બહુમતી સાથે છે, રાજ્યસભામાં કોંગ્રેસ સાથે જો બંને પક્ષની દાનત હોય તો બંને કાલ સવારે બંને પક્ષનું મોવડી મંડળ દિલ્હીનું કેન્દ્ર લેવલનું ભેગું થાય અને એક દિવસમાં એનો નિર્ણય લાવી શકે છે. બાકી કાલ ઉઠીને કોઈ પણ રાજકીય પક્ષના નેતાનું હોય તો હમણાં જેમ નલિયાકાંડની સીડી આવી, બાપુએ કીધું કે મારી જોડે સીડી છે તે સીડી જનતામાં કેમ ના આવી? પણ તમારા જો આ તો અપાર્ટ ફ્રોમ એક પ્રશ્ન, પણ એક વાત એવી છે કે બધા નેતાઓ પાસે બધું જો ખરેખર સાચી દાનત થી કામ કરવું હોય, સાચી દાનતથી કામ બે કરવું હોય તો દિવસની અંદર કોંગ્રેસ આમાં કરી શકે છે. ક્યાંય હિમાંશુભાઈ, શું કહેશો? જે રીતે કહેવાની જરૂર પાટીદારોના નથી. અનામતને જે રીતે સહયોગ મળવો જોઈએ તમારા તરફથી પણ નથી મળ્યો એવું એક આક્ષેપ છે, શું કહેશો? બરોબર. બિલકુલ. બહુ જ મારા સાથી મિત્ર યુવાન લડાયક એની લાગણીઓ સાથે હું સંમત છું કે ભાજપ અને કોંગ્રેસ બંને એક થઈ જાય તો, જો એમને ખ્યાલ હોય તો વિધાનસભાના સત્રની અંદર, આના અગાઉના સત્રની અંદર કોંગ્રેસ પક્ષ આ પાટીદારોના અનામતનું 20% આર્થિક અનામતનું જે બિલ લઈને આવેલી એ બીજેપીએ એડમિટ પણ નતું કર્યું. જો ભાજપની દાનત થોડી ઘણી આજે ચર્ચામાં થઈ તો ભાગી જ આજે પાટીદારના ખભે બેસીને સરકાર બનાવીને 30 વર્ષથી સત્તાના લાભ લે છે. આજે પાટીદાર સમાજના મુદ્દે ચર્ચા માટે પણ આવતા ગભરાય. અમે એમનું બિલ, કોંગ્રેસ પક્ષ એ બિલ લઈને આવેલી ત્યારે પણ બીજેપીએ સમર્થન નથી આપ્યું. અરે જે રીતે એમને જીએમડીસી ગ્રાઉન્ડની અંદર જે જલિયાવાલા બાગ કરતી બી આટલા આધુનિક યુગની અંદર એક અંગ્રેજો ના કરે એવો વ્યવહાર કર્યો, એનો જવાબ આપવાનો પણ ટાઈમ નથી. 14 દીકરાઓ ગોળીએ વિધી નાખ્યા. એમના બેસણામાં આમ તમારો રૂખ શું છે? કે એક મિનિટ આ સાંભળવું પડશે. આ મુદ્દો કેસરી ખેસ પહેરીને ગમે તે બાબત હોય તો આગળ આવીને ઉભા રહેતા હોય તો પાટીદાર સમાજના દીકરાઓને ગોળીએ વિધ્યા, એમના ત્યાં બેસણામાં આવતા પણ એમનો જોર આવે. કોંગ્રેસના પાર્ટીના જવાબદાર આગેવાનોએ આંદોલન ચાલુ થયું ત્યારથી અમે સ્પષ્ટ 20% આર્થિક પછાત જે 4 વર્ગો બિન અનામતના છે એના માટે 20% સૈદ્ધાંતિક દિલ્હી જઈ અમારા નવસર્જન ગુજરાતના પ્રણેતા ભરતસિંહ સોલંકી, બાપુ, ગુરુદાસ કામત, સોનિયાજી, રાહુલજી મીટિંગ કરી અને 20% અમે સામેથી કીધેલું છે કે 20% અનામતનું બિલ અમે લઈને આવીશું અને જે વર્તમાન અનામત છે એને ક્યાંય ડિસ્ટર્બ નહીં કરીએ. આજે એક પણ શબ્દ બીજેપી ક્યાંય ભાઈ પૂર્વી નથી બોલતી, નથી અનામત બાબતે બોલતી, નથી એ વિધેયક અમે રજૂ કર્યું ત્યાં બોલતી, ક્યાંય આટલો બધો અત્યાચાર કર્યો એનો ખુલાસો નથી કરતી. કોંગ્રેસે તો ભાઈ હાર્દિકને જેલ થઈ અમે ગાંધી આશ્રમ ખાતે ધરણા કર્યા, બધું કર્યું, ઘણું બધું કર્યું, માની લઈએ. આવેદન પત્રો આપ્યા. હિમાંશુભાઈ, કોંગ્રેસ પક્ષે પણ રાજકીય ઉપયોગ સિવાય પાટીદાર સમાજનું કંઈ કર્યું નથી. એક વાત બહુ સ્પષ્ટ તમને કહી દઈએ કે તમે હમણાં વાત કરી કે અમે પાટીદાર સમાજના અન્યાયનો ખુલાસો કરીએ. અમે ભારતીય જનતા પાર્ટીની સરકાર સામે લડત લડી રહ્યા છીએ. આજે અમને ન્યાય નથી મળતો, અમારી માંગણી સંતોષાતી નથી, એટલા માટે વિરોધ પક્ષ તરીકે તમે પણ ઉના ઉતર્યા છો. એક બીજી વાત એ છે કે તમે હમણાં વાત કરી ઉનામાં દલિત સમાજ ઉપર જે 4 જણા ઉપર લાઠીચાર્જ થયો, રાહુલ ગાંધીને અહીંયા આવવું પડ્યું, આ બધી વસ્તુ થઈ. અમે કહીએ છીએ કે સારું, એ સમાજને પણ તમે ન્યાય અપાવ્યો. હા, ન્યાય અપાવો છો. એવી રીતે પાટીદાર સમાજના યુવાનો ઉપર હમણાં જ બોટાદમાં અત્યાચાર થયો, ત્યારે કોંગ્રેસના કોઈ પણ આગેવાન પાસે ટાઈમ નહોતો. આ વાતનું અમે સ્પષ્ટ આજે ખંડન કરવા માંગીએ છીએ અને એક વલણ તમારું કોંગ્રેસનું એટલા માટે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે પાટીદાર સમાજ કોઈની જાગીર નથી. પાટીદાર સમાજને જ્યાં ન્યાય મળશે, પાટીદાર સમાજની જે વાત સાંભળશે એની સાથે જ અમે હંમેશા રહીશું.
પછી તમને એવું હોય કે કોંગ્રેસ પાટીદાર સમાજનો ઉપયોગ બિલકુલ, કરી લઈએ, બિલકુલ. આ ઉપયોગ પાટીદાર સમાજ નહીં થવા દે, નહીં આ થવા દે, વાતથી કોંગ્રેસ હોય કે પાટીદાર ભાજપ હોય બધા સંચિત રહે. બિલકુલ આમનો જવાબ લેશું આપણે હિમાંશુભાઈ પારેખ. રાજકીય વિશ્લેષક મહેશ પંડ્યા પણ આપણી સાથે છે. મહેશભાઈ, જે રીતે આખો પિક્ચર છે એ ક્લિયર ક્યાંય નથી થતો, એટલા માટે નથી થતું કે ભાજપને પાટીદારો દૂર જાય એવું પોસાય એમ નથી. કોંગ્રેસ પાટીદારોને લેવા ઈચ્છી રહી છે, પરંતુ કયા મુદ્દા ઉપર લેવું એ પણ એક ગઠબંધનમાં ગોઠવાતું નથી. શું કહેશો આ સમગ્ર પ્રક્રિયાને લઈને? જો આજની વર્તમાન વિધાનસભાની વાત કરીએ તો કોંગ્રેસ વિપક્ષમાં છે, તેમ છતાંય 12 જેટલા પાટીદારો એમની જોડે છે. પણ પાટીદારોનું પ્રભુત્વ ચોક્કસ ભારતીય જનતા પાર્ટી જોડે રહ્યું છે, એટલે 30 વર્ષનું શાસન છે એમનું. એટલે કોંગ્રેસ સ્વાભાવિક છે રાજકીય પાર્ટી એવું સમજે કે આટલા વિરોધની વચ્ચે પણ જો 12 વિધાનસભા મારી જોડે હોય અને તો બધી તૂટ પાડી, એટલે 2014ના ઇલેક્શન પછી જે તૂટ પડી, 2012ના ઇલેક્શન સોરી, એટલે જે તૂટ પડીને કેટલાક લઈ ગયા પાટીદારોમાંથી, બાકી પાટીદારોની સંખ્યા કોંગ્રેસમાં વધારે હતી. એટલે કોંગ્રેસને એમ છે કે પાટીદારનું પ્રભુત્વ હોવા છતાંય ભાજપમાં તોય કોંગ્રેસમાં જ છે. હવે થોડોક જો પ્રયત્ન કરવામાં આવે, આજે અસંતોષ છે અને એના અસંતોષને સમજીને જો એને બરાબર મેળાપ કરવામાં આવે તો ચોક્કસ નહીં મહેશભાઈ, એવું નથી લાગતું કે જે રીતે પાટીદારોને કદાચ કોંગ્રેસ સંપૂર્ણ સાથ આપવા જાય તો બીજા સમાજ નારાજ થાય ને કદાચ ના, એવું હું માનતો નથી. કારણ કે પાટીદારો તો એમ બી એમની સાથે હતા. તમે જુઓ કે આટલી સંખ્યામાં 12 જેટલા ધારાસભ્યો આજે તૂટ્યા ના હોત તો બી એટલા છે. એટલે એવું નથી. અને દરેક પાર્ટીઓ દરેક હોય છે. દલિતોના મુદ્દામાં કરો તો બીજા સવર્ણો નારાજ થાય, કે મુસ્લિમોનું કરો તો, એટલે એવું તો રહેવાનું. તેમ છતાંય પ્રભુત્વ તમે આપો તો દલિતોના મુદ્દે બી કામ કરતા હોય, મુસ્લિમોના મુદ્દે કામ કરતા હોય, પાટીદારોના મુદ્દે કામ કરતા હોય અને ન્યાય આપતા હોય તો એ સમાજ એની તરફ આકર્ષવાનો છે. અને કોંગ્રેસે એક પ્રયત્ન કર્યો છે અને એ રાજકીય પાર્ટી તરીકે એમણે જે પ્રયત્ન કર્યો છે એ કદાચ ચૂંટણી લક્ષી છે, પણ બરાબર એમાં કઈ ખોટું નથી. ખોટું નથી, બિલકુલ. દર્શક મિત્રો, આપણે ચર્ચા છે એ આગળ પર ચાલુ રાખીશું, પરંતુ નાનકડા વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી મહામંત્રીમાં આપનું સ્વાગત છે. આપણે ચર્ચા કરી રહ્યા છીએ હાથમાં અનામત અને તમામ બાબતો ઉપર ચર્ચા છે. ભાજપના ગેસ્ટ નથી જોડાયા છે, બાકી તમામ એસપીજી પાસ, કોંગ્રેસ અને રાજકીય વિશ્લેષક આપણી સાથે છે જ. દિનેશભાઈ, સવાલ એ થાય છે કે તમે 3 કમિટી બનાવી આજે, પરંતુ રેશમા પટેલે એક સવાલ એ પણ ઉઠાવ્યો છે કે આમાં બધાની સહમતિ નથી લીધી, તો પાટીદારોમાં પણ ભાગલા પડી ગયા એવું ન કહી શકાય. કારણ કે જે રીતે પાટીદારોના લોકો ધીરે ધીરે તૂટી રહ્યા છે, જે આંદોલનમાં ઓગસ્ટની વાત કરીએ જ્યારે જીએમડીસી હતું ત્યારે તમામ પાટીદારો એક હતા, અત્યારે તમામમાંથી માત્ર 3 પાટીદારો સાથે છે અથવા 3 પાટીદારોનો સમૂહ, બાકી તમામ જુદા પડી ગયા છે. એવું નથી લાગતું પાટીદારોમાં ભાગલા પાડવામાં સરકાર અથવા તો અન્ય કોઈ પણ સફળ રહ્યું છે? કોઈનો મત આપવો એ કોઈ તમે એને ભાગલા ના કહી શકાય. પાટીદાર સમાજના કોઈ પણ સંગઠન હોય, એસપીજી હોય, પાસ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, એ અનામતની માંગણીમાં એક સાથે છે. એટલે એમાં કોઈ વિભાજનની વાત નથી. બધાના મતભેદો હોય, મનભેદો હોય. વાત એ છે કે રેશમાબેનની વાત તમે મને કરી, પાટીદાર અનામત આંદોલન સમિતિના જે જિલ્લા અને તાલુકાના સભ્યો છે એના દ્વારા ગયા વર્ષે ઉદયપુરમાં મિટિંગ બોલાવવામાં આવેલી અને એના વતી દરેક જિલ્લા અને તાલુકા વચ્ચે એક કોર કમિટી નક્કી કરવામાં આવેલી. કોર કમિટી 9 સભ્યોની હતી, એમાં જેના હાર્દિકના અધ્યક્ષસ્થાને કોર કમિટી મળતી હોય છે. લાસ્ટ 29/4 રોજ આ કોર કમિટીની મિટિંગ મળેલી ગાંધીનગર ખાતે, અને એ મિટિંગમાં રાજકીય સ્ટેન્ડ બાબતે જે લોકો અલગ અલગ રીતે મળવાનું બધું ચાલતું હતું એને લઈને નક્કી કરવામાં આવ્યું કે ભાઈ પાટીદાર અનામત આંદોલન સમિતિ વતી કોઈ એક 3 સભ્યોની કે 4 સભ્યોની કમિટી બનાવવી જોઈએ. એ આ હાર્દિકની આગેવાનીમાં અધ્યક્ષતામાં આ કમિટી બનાવવામાં આવી છે. અને કમિટી આજે મીડિયા સમક્ષ જાહેરમાં જઈને કોંગ્રેસ સાથે મુલાકાત કરવા ગઈ છે. આ કોઈ પણ રાજકીય પક્ષો સાથે મુલાકાત કરવા જશે ત્યારે સમિતિઓ અલગ અલગ હોય છે. બીજી વાત એ છે કે આ કોઈ ખાનગી મુલાકાત નથી કે જેને લઈને અમે કોઈ 3 જણા ખાનગી મુલાકાત કરી એવા હોય. કોર કમિટીએ નિમેલા સભ્યો છે અને કોર કમિટી અને હાર્દિકની સહમતિથી આ સમિતિ બનેલી છે. એમાં રેશમાબેનને કંઈક ગેરસમજણ થઈ હોય કે કંઈક વાત થઈ હશે અને એની જે કઈ પાટીદારો પણ ઘણા અલગ પડી ગયા છે. ના, અલગ પડવાની વાત તમે જે અનામત આંદોલનની વાત કરો તૂટી રહ્યા છે, એટલે હું એમ કહું છું કે ક્યાં સરકાર તોડવામાં સફળ રહી છે? ના, બિલકુલ નહીં. પાટીદાર અનામત આંદોલન સમિતિ હોય, એસપીજી હોય કે પાસ હોય કે કોઈ બી આંદોલન કરતી સંસ્થાઓ છે તેની અંદર આજે ગુજરાતનો આવડો મોટો સમૂહ છે. કોઈના મતભેદો હોઈ શકે, પરંતુ અનામતની માંગણી લઈને વાત એક છે. કોઈ પણ સંગઠન એવું નથી કરતું કે અમારે અનામતની જરૂરિયાત નથી. એટલે કોઈ વિભાજનની વાત નથી અને ભાગલા પાડવાની વાત નથી. બીજું, આવડી મોટી લડાઈમાં 2 વર્ષના પીરિયડમાં
ક્યારેક કોઈને સામાજિક કારણો Okay. હોય, કોઈને આર્થિક કારણો હોય, કોઈના વ્યક્તિગત કારણોસર પણ લોકો દિનેશભાઈ અવજત સ્વીકારી કરતા નથી રહ્યા, પરંતુ જે રીતે પાટીદારો ચિરાગ, કેતન, નિખિલ આ ઘણા બધા હતા અને પોતાને પાટીદારો એ પાસમાંથી ચિરાગભાઈ, પરંતુ- કેતનભાઈ અને એ લોકોને પરંતુ એ પાસમાંથી સમજતા હતા આગેવાનો, અનામત પરંતુ એ આંદોલન આગેવાનો સમિતિમાં અનામત તો કરી અત્યારે રહ્યા છે. ભાજપની સાથે છે, આપને જાણકારી એટલા માટે કારણ કે અને અન્ય પક્ષ સાથે પણ જોડાય છે. હા. પૂર્વીન સવાલ એ છે કે પાટીદાર આંદોલનમાં એક સૂર હતો કે આંદોલન મેળવવાનું છે, પરંતુ જેમ જેમ મીડિયામાં આવતા ગયા એમ સત્તા હાંસલ થતી ગઈ, જેમ સીટ ખુરશી મળે, ભલે આમાં ખુરશી ન મળી પરંતુ એક ચહેરા મળતા ગયા, એમ ભાગલાવાદી નીતિ પર શરૂ થઈ. કારણ કે પોતાને પાટીદારોમાં પણ એક સત્તાની જે કહેવાય લાલસા એ જાગીને એના કારણે આ સમગ્ર પાટીદારો છે એ અત્યારે વેર વિખેરણ થઈ ગયા છે. એનો હું તમને સરસ જવાબ આપું. ટૂંકમાં આપજો. ટૂંકમાં જ પરિવર્તન એ સંસારનો નિયમ છે. અને જૂના પાંદડું જૂનું થઈ જાય ને એટલે તૂટી નવું આવી જાય. બરોબર. એટલે આમાં કેવું છે કે એસપીજી હોય કે પાસ હોય કે આજે હાર્દિક શરૂઆતના સમયમાં એસપીજી માં હતો, પછી એને સમિતિ બનાવી, પણ અમારા બધાનો મૂળ લક્ષ્ય છે ને એ એક જ છે, અનામતનો. આજે પાસ સમિતિ દ્વારા અનામત મળે, એસપીજી દ્વારા મળે, એબીપીએસ દ્વારા મળે, કે અમારા હિમાંશુભાઈ પટેલ આપે કે કોંગ્રેસ હાલે કે ભાજપ હાલે. અમારે તો કેવું છે કે અમને ભૂખ લાગી છે અને અમારો જે પેટનો ખાડો પૂરાય જે વ્યક્તિ હાલે, અમારું મૂળ લક્ષ્ય એક જ છે સુદાનભાઈ. એટલે આમાં તો કેવું છે કે હા ક્યાંક ને ક્યાંક વર્તી રહ્યો છે, એમાં તમારો આક્ષેપ પણ રહ્યો છે. શું તો આમાં કેવું છે, જો દરેક નો સ્વભાવ અલગ અલગ હોય. એમ તો એને હિટલરશાહી હોય, એની કોક કે લાલજીભાઈ ઠંડા છે, પ્રતિસાદ નથી આપતા, તો દરેક ની કાર્ય કરવાની પદ્ધતિ અલગ અલગ હોય, દરેક ની ભાષા અલગ હોય, દરેક નું વાણી વર્તન વિલાસ અલગ અલગ હોય, કોક એગ્રેસિવ હોય, કોક ઠંડુ હોય. તો ઘણી જગ્યાએ કેવું છે જે એગ્રેસિવનેસ ની જરૂર પડે તે એગ્રેસિવનેસ નો ઉપયોગ કરવાનો. તો આજે એસપીજી તમે જો કે આંદોલનમાં ધીરે ધીરે અમે ઠંડા, તો અમે લીગલ પ્રોસેસ ઉપર લડી રહ્યા છે, અમે કાયદાકીય લડત આપી રહ્યા છીએ. એટલે કેવું છે કે ઘણી બધી આ એક વસ્તુ એવી છે કે ઘરમાં ઝવેરાત ને એવું હોય ને ઈશુદાનભાઈ, એટલે હું એક ટૂંકમાં હું તમને એક પ્રશ્નનો જવાબ આપું. કિંમતી વસ્તુ હંમેશા તિજોરીમાં જ મુકાય. એટલે આ એક અનામત અમારા માટે કિંમતી વસ્તુ છે, આનું પ્રદર્શન ના હોય. એટલે ધીરે ધીરે દરેકની જે પ્રમાણેની શક્તિ જે પ્રમાણે કામ કરે છે એમાં જેને ભાગ આવવું હોય તો એ છૂટ છે, ના હોય તો એ વેલકમ. મુદ્દો એ છે હિમાંશુભાઈ કે જે રીતે કોંગ્રેસને એવું લાગતું હતું કે ભાઈ પાટીદારો એમના ખોળામાં બેસી ગયા છે, પરંતુ ધીરે ધીરે છૂટી પર રહ્યા છે. કારણ કે એનસીપીમાં પણ ઘણા પાટીદારો જોડાયા છે અને એક ટાર્ગેટ હોય છે કે જે પાટીદારો છે એ અલગ અલગ વિભાજનમાં પડે તો એ કોઈ પાર્ટીને નુકસાન ન કરી શકે અને ફાયદો પણ ન કરી શકે. શું કહેશો? આપણે મને ચોક્કસ કોંગ્રેસના પ્રવક્તા તરીકે પૂછ્યું, પણ સાથે સાથે હું પાટીદારનો દીકરો છું. બંને યુવાન હોનહાર નેતાઓ બેઠા જ છે એમની સાક્ષીમાં. હજી એ આખા સમાજની વાત છે, એ તમારી રૂબરૂમાં કે છે, છતાં પણ આપને ને બધાને કોંગ્રેસ માટે એક ભય હોય કે પટેલો કોંગ્રેસ બધું એક થઈ જશે તો કંઈક નવો ચમત્કાર થશે. એક એવું હજી આ સમાજે સ્પષ્ટ કીધું કે એમને જરૂરિયાત છે અનામતની. મારો પણ એમાં 100% સંમતિ છે કે જે જરૂરિયાત છે પૂરી થવી જ જોઈએ. એટલે પાટીદાર તરીકે કહો છો, કોંગ્રેસ તરીકે કહો છો? હું કોંગ્રેસે તો પહેલે દિવસથી 20% ઈબીસી ને સમર્થન આપેલું છે. અનામતની વાત કરું છું. અનામતની જ ઈબીસી ની વાત છે, એ અમે ખુલ્લા આમ આ કીધેલું લોકો ઓબીસી માં સમાવવાની વાત છે. એ મારા કરી ભાઈઓ છે, અમે બધા જોડે બેસીશું, વાત કરીશું, ક્યાંક વિચાર જે તકલીફ છે સમાજની એનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરશે કોંગ્રેસ પક્ષ. કોંગ્રેસ પક્ષ અભિમાન નહીં કરે. આજ દિન સુધી કોઈ પણ સમાજના દિલ ઉપર હાથ રાખીને પૂછજો કે આપ્યું હોય તો કોંગ્રેસે જ આપ્યું છે આઝાદીથી આજ દિન સુધી. જો લઈ લીધું હોય, પરેશાની આપી હોય, માનસિક ત્રાસ આપ્યો હોય, એ બીજેપી ની ઓળખ છે. માનસિક બીજેપી નો ઓળખ છે, પણ બીજેપી વાળો કોઈ છે નહીં એટલે કે અત્યારે તમને જવાબ નહીં આપે. એટલે અમે ક્યાં ના પાડી કે તમે ઓનલાઈન બેટિંગ કરો છો, કઈ વાંધો નહીં. એમને આપવું જોઈએ. લોકશાહીમાં આ મીડિયા એ ત્રીજી જાગીર છે, એની એના નિમંત્રણ પણ ઠુકરાવે. ઠીક છે, એ કેટલું મોટું પેલી વાત કહેવાય. ઓકે. પણ મહેશભાઈ જે રીતે વાત થઈ રહી છે, હિમાંશુભાઈ પણ ફોડ નથી પાડી રહ્યા, કારણ કે દિનેશભાઈની નજર પર એમના ઉપરથી કદાચ અહીંથી ફોડ પાડી દે કોંગ્રેસ પક્ષ તરફથી, પરંતુ આ એક લાંબી પ્રક્રિયા છે એવું માની શકાય. પરંતુ મહેશભાઈ એક વસ્તુ છે કે પાટીદારોનું જેમ જેમ ભાગલા પડતા ગયા એમ આંદોલન છે એ સમેટાતું ગયું, એમને ભાજપ અને કોંગ્રેસ વાત તમને કહેવા માંગીશ, આંદોલન સમેટાણું નથી, આંદોલન ઠંડુ પણ નથી પડ્યું. ભારતીય જનતા પાર્ટીની સરકારે અમને જે માંગણી માંગને બોલાવ્યા હતા એને વાત લઈને આજે 4 મહિનાનો ટાઈમ થયો છે. હું સારો જવાબ આપીશ. એક જ મિનિટ ઈશુદાનભાઈ, હું તમને કહું, આંદોલન તમે અત્યાર સુધી દેશના અને વિશ્વના ઇતિહાસમાં અમને ખબર છે. હા હા, તમે રિપોર્ટિંગ રિપોર્ટિંગ મીડિયા હું એક કહું, આંદોલન અત્યારે નથી તો આટલું
પણ હું તમને કહું છું આંદોલન અત્યારે એનો નથી. મતલબ અને એવો છે તો નથી માત્ર કે 5%. રોજ 2 લાખ માણસ ઈશુદાન- રોડ ઉપર આવી જાય ઈશુદાનભાઈ, પાટીદાર એવા નવરાય નથી કે રોજ રસ્તામાં આવીએ તો તમે શું એ ચાહો છો કે રોજ બધા રોડ ઉપર આવી નહીં, જાય? પણ આંદોલનની વાત રીત કરો તો અમે કેમ- અમે તો- આંદોલન અમે તો- અમે તો આજે સારી રીતે કરીએ કરીએ છીએ. અમે તો આજે સંપૂર્ણ આજે પાટીદારો શું કામ ગુજરાતમાં કોઈ એવો આંદોલન કરે છે? પક્ષ એવો નથી હા. કે જે 25 તો GMDC માં ભેગા થઈ શકતા હોય પાટીદારો. અરે ઈશુદાનભાઈ, તો ભેગા કરી શકે પાટીદારો ઈશુદાનભાઈ, ગુજરાત ભારતીય જનતા પાર્ટીની તાકાત હોય. નવરાય નથી કે તમે કહો છો રોડ ઉપર આવી ઈશુદાનભાઈ, મીડિયા અને માધ્યમથી હજુ કહેવા પણ માંગુ છું. નહીં, હું તમને એ જ કહું. આ એનો વિશ્વના એકમાત્ર એવો એનો આંદોલન અર્થ છે એ કે થયો 2 વર્ષ સુધી હજુ કે ચાલે છે. એનો અર્થ એ થયો કે ઈશુદાનભાઈ, SPD છે એ હવે આંદોલનમાં માનતું નથી. ના ના એસપીજી કેમ નહીં આંદોલનનો fight પ્રણેતા કરે છે. અને એનું જળ મૂળ પ્રણેતા હતું, પણ પટેલ પછી સેવાદળ છે પછી એસપીજી જ એનું મૂળ છે હું એ એ વાત તમને કહી દઉં ઈશુદાનભાઈ. ઈશુદાનભાઈ, હું એ વાત કહેવા માંગુ છું કે જો આંદોલન ઠંડુ પડી ગયું હોય તો આજે અમારા યુવાનો ઉપર જે કેસ કરવામાં આવે છે, આજે અમારા યુવાનોને પરમિશન નથી આપવામાં આવતી. ભારતીય જનતા પાર્ટીને ખબર હોય કે ગુજરાતના કયા કયા સ્ટેટમાં અને સોરી કયા કયા જિલ્લામાં અને કયા કયા તાલુકામાં આંદોલનની અસર છે, એની તાકાત હોય તો દરેક જગ્યાએ અમને પરમિશન આપે. અમને સુરતમાં પણ રોડ શોની પરમિશન નથી આપી 3 વખતથી. આજે નરેન્દ્ર મોદી આવે છે, ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ આગેવાન આવે એના માટે 3 કરોડના તાઇફા કરવામાં આવે. આપ જોઈ લેશો. અમારી વાત એ છે કે આંદોલન ઠંડુ પડી ગયું હોય અને સમાજમાં રોષ ના હોય તો અમને પરમિશન આપે, અમે પરમિશન કરીને તમને દેખાડીશું. બીજી વાત એ છે કે એકવાર 25 લાખ લોકો ભેગા થયાનો મતલબ એવો નથી કે અમારે દરરોજ ભેગા કરવાના. પાટીદાર અનામત આંદોલન સમિતિએ નક્કી કરેલું અને પાસ હોય કે એસપીજી હોય દરેક વ્યક્તિ આંદોલનનો સમયે જવાબ આપશે. Okay. ભારતીય જનતા ઓકે, પાર્ટી ઓકે. એવું મહેશભાઈ, વિચારતી હોય કે આંદોલન ઠંડુ પડી મારે- ગયું છે, મારે તો બિલકુલ neutral વાત જવાબ માનો. મહેશભાઈ જોઈએ છે કારણ કે જી. દિનેશભાઈ અને પુરવીનભાઈ જી, બંને જી. જે રીતે જવાબ આપ્યો છે મને એટલા માટે સંતોષ નથી થયો. જે શરૂઆતમાં જે પાટીદારોનું એગ્રેસિવનેસ હતું, શરૂઆતમાં પાટીદારોની એકતા હતી, એ ધીરે 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 પાયો જેને પણ તોડ્યો હોય પણ એમણે પાયો ખસકાવી નાખ્યો. અત્યારે પાટીદારો છે એ જે ભાજપને પાટીદારો ગાળો દેતા હતા એ જ ભાજપ સાથે અત્યારે જોડાયા છે. જે પાટીદારો કોંગ્રેસને ગાળો દેતા હતા કોંગ્રેસ સાથે જોડાયા છે. અને હજી કેટલાક એનસીપી ને ત્રીજી પક્ષને પણ પકડીને બેઠા છે. એટલે જે પાટીદારો આંદોલનના રસ્તે નીકળ્યા હતા એ પોતપોતાના સ્વાર્થ આવતું ગયું એમ પોતે પોતાને ગોઠવાતા ગયા. શું કહેશો? ના, Neutral બિલકુલ જવાબ જોઈએ. આ તો દિનેશભાઈ એક- ઉપરથી આ તો તમારે એક જવાબ લઈશ. તરફેણ કરવાની જવાબ વાત છે. તમારો લઈશ. ઈશુદાનભાઈ, તરફેણ કરવાની વાત છે. ના, તરફેણ નહીં. ના, ના, આ neutral તરફેણ જવાબ જોઈએ કરવાની વાત તમારે. છે. દિનેશભાઈ, હા. પૂર્વીનભાઈએ જવાબ આપ્યા છે પણ હું બહુ સ્પષ્ટ રીતે કહું છું હમ. અને જે અનુભવી રહ્યો છું તે તમે ખુલાસા કરજો જ અને કર્યા જ છે તમે. હમ. પણ જે રીતે 25મી ઓગસ્ટે જે GMDC માં માહોલ થયો હતો અને પછી થોડો લાંબો ચાલ્યો, હમ. એ પછી ઓફકોર્સ હું એમ ભારતીય જનતા પાર્ટી અને આ સરકાર ઉપર આક્ષેપ મારે હમ. કે એમણે આ આંદોલન તોડવાનો જબરજસ્ત પ્રયત્ન કર્યો છે. એ શામદામ દાન બધી નીતિથી કર્યો છે હમ. અને જબરજસ્ત રીતે આ જે નેતાઓ જે છે એને અંદર અંદર લડાવવા, હમ. એમના કૌભાંડો ખોલવા, એ બધી એના પ્રક્રિયાઓથી contract રદ કરી દેવા. એના બધાથી એના કામકાજ ચાલુ હોય તો રાતોરાત બંધ કરી દેવા. કોઈકને પકડી નાખવો, કૌભાંડો રાતોરાત ખુલી જાય ને આ બધું કરવું, એમ કરીને એ આંદોલનને દબાવી દેવાનો, હમ. લોકશાહીનું રૂંધવાનો પ્રયત્ન જબરજસ્ત રીતે એમણે કર્યો છે. હમ. અને એ વાત સાથે સંમત કે સરકારી કાર્યક્રમ હોય હમ. અને ભાજપના કાર્યક્રમ જેવું લાગે હમ. એને પરમિશનની જરૂર નથી. પણ જયારે કોઈ લોક ચળવળ કરતું હોય, કોઈ પણ એ પાટીદારો હોય, ખેડૂતો હોય, માલધારીઓ હોય કે માછીમારો હોય, હમ. ત્યારે એમને મંજૂરી નથી આપવામાં આવતી. હમ. તમે જુઓ વાઇબ્રન્ટ ગુજરાત વખતે 144ની કલમ લગાવી દેવામાં આવે છે. એટલે મારા મિત્રો માને કે ના માને પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે પાટીદાર અનામત આંદોલનને દબાવી દેવાનો જબરદસ્ત પ્રયત્ન કર્યો છે અને એમાં સફળ રહ્યા છે. સફળ રહ્યા છે. દિનેશભાઈ તમે કંઈક કહેતા હતા. સફળતાની વાત અમે ત્યારે માનીએ કે હમણાં તમને છેલ્લો દાખલો આપું કે ગયા ગુરુવારે હાર્દિક પટેલે ખાલી ફક્ત સુરતમાં એમ કીધું કે અમે સુરતમાં આગામી કાર્યક્રમ કરીશું. એને લઈને 144 અને જાહેરનામું કમિશનરે બહાર પાડવું પડે, બોલવા સહિત પ્રતિબંધ આપવામાં આવે અને કયા ભાષણ કરવા એના માટે પણ કમિશનર આજે ગુજરાતના ઇતિહાસમાં તમે અત્યાર સુધીમાં બતાવો લોકશાહીમાં 65 વર્ષના પીરિયડમાં ક્યારે આવા શું કહેવાય જાહેરનામા બહાર પાડવા પડ્યા છે. બીજી વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીને કાર્યક્રમ કરવા માટે શું કામ લાગે છે? જ્યાં હોય ત્યારે અમારી દરેક કાર્યક્રમની અટકાયત કરી લેવામાં આવે છે. હજી તો કાર્યકર્તાઓ છૂટા જાય છે તમારાથી? શું કાર્યક્રમ છૂટવાની કે વાત જ છે? ભારતીય જનતા પાર્ટીમાં તોડવાની તાકાત હોય તો તોડી લે. જેટલા લોકોને અમને જુદા કરવાને એને જુદા તોડીને તોડી નાખે. પરંતુ ભારતીય જનતા પાર્ટી એ મગજમાંથી કાઢી નાખે કે આ રોષ વ્યક્તિગત દિનેશ બાંભણિયા, હાર્દિક પટેલ કે પૂર્વીન પટેલનો નથી. આ પાટીદાર સમાજનો રોષ છે. પાટીદાર સમાજને તોડવાની ચાહે કોઈ દિવસ થઈ ના શકે અને પાટીદાર સમાજ એક છે. પણ ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, કોઈ પણ એનો જવાબ ત્યારે જ મળે જ્યારે બેલેટ પેપરની વાત આવશે. અથવા એને એકવાર તમે ભારતીય જનતા પાર્ટી, હું મીડિયા માધ્યમથી કહેવા માંગુ છું કે તમે અમને દરેક જગ્યાએ પરમિશન આપો. આજની તમને વાત કરું કે આવતીકાલે કાલાવાડમાં રોડ શો છે, હાર્દિક પટેલને પરમિશન આપવામાં નથી આવી.
કારણ કે મુખ્યમંત્રીનો કાર્યક્રમ છે ત્યાં. જો અમારા આંદોલનમાં તૂટી ગયું હોય અને કોઈ ડર ના બિલકુલ, હોય બિલકુલ, તો બિલકુલ. ભારતીય જનતા પાર્ટીએ કોઈ વસ્તુ ડર રાખવાની જરૂર કહેવા નથી. માંગે. એક લાઈન કોમેન્ટ કરવી છે. જે રીતે અમિત શાહની હાજરીમાં વિજયભાઈ રૂપાણીનું સન્માન સમારંભ થયો અને પાટીદારે હોબાળો મચાયો હતો, એનો જડબાતોડ જવાબ નરેન્દ્ર મોદીએ રોડ શો આપીને કર્યો. મને ખબર નથી પડતી કે એમણે રોડ ના, રોડ શો વખતે શો 1500 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. સમજી લેજો અનંતભાઈ, હું તમને સ્પષ્ટ કહી દઉં કે 1572 જણાની ધરપકડ સુરતમાંથી કરવામાં આવી હતી. ગુજરાતના તમામ કન્વીનરોને નજરકેદ કરવામાં આવ્યા હતા. હું એ જ કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીને ડર નથી ને આંદોલન તૂટી ગયું તો શું કામ આની ધરપકડ કરો છો, શું કામ એરેસ્ટ કરો છો? હિમાંશુભાઈ, આજે નજરકેદ કરવામાં આવે છે. તમે નહીં માનો, 21 વર્ષથી નીચેના યુવાનોને પણ ધરપકડ કરવામાં આવે છે, મહિલાઓ પર પણ પોલીસ બેસાડવામાં આવે છે. આથી નપુસંક અને ખરાબ પરિસ્થિતિ મેં ક્યારેય ભારતીય જનતા પાર્ટીની જોઈ નથી અને કોઈ પણ રાજકીય પક્ષની આવી ખરાબ પરિસ્થિતિ હોય નહીં. આજે ગુજરાત અને કેન્દ્રમાં સત્તા ઉપર જે પાર્ટી હોય એ સત્તાનો ફક્ત દુરુપયોગ કરી રહી છે. ઓકે, હિમાંશુભાઈ સંક્ષિપ્તમાં. હું ખાલી અમારા રાજકીય વિશ્લેષક સાહેબ આમ તો વડીલ કહેવાય, મારાથી ના બોલાય. ના, બોલવું પણ છે. એટલે બે વસ્તુના મારા જવાબ એમને એક ટૂંકમાં જ કહી દઉં. એક તો પહેલા એમને કીધું ને કે જડબે સલાહ કે કેવો જવાબ આપ્યો, હા. આ એમને રોડ શો કર્યો, રોડ શો કર્યો, કેવો જવાબ આપ્યો. આખી દુનિયાએ જોયો ને તો એ જ દિવસે બોટાદ ને આખી દુનિયાના જે મીડિયા ને, હું ઈસુદાનભાઈ ને કહું, તમે કહો છો કે આટલું મીડિયા મિત્રો અમે પ્રસારણ કરીએ, તો પાછળ જે ખાલી ખુરશીઓ એ કયા દિવસે બતાવશો અને તમે હાલ કયું બતાવો તમે છો? ક્યારે બતાવશો? હાર્દિક એટલે પટેલ- જ્યાં પબ્લિક હોય એ જ બતાવો છો. તો તમે તમારું ખાલી મીડિયા ખુરશી એ હોય, સમાજનું નહીં, નહીં, પ્રતિબિંબ ખાલી કહેવાય, ખુરશી હોય, હરીશો મારી વાત કહેવાય. નહીં. તો ભાજપની હોય, ખાલી ખુરશી હોય, કોંગ્રેસની હોય, આવી જ ગઈ હોય એનસીપી ની વિઝ્યુઅલમાં. હોય, જે બી કોઈ પણ નેતાની કોઈ પણ પક્ષની તમે ખુરશીઓ હતા ત્યાં. ખાલી હોય ને, હા. અમે જોયેલું છે ભાઈ. વ્યારામાં મોટા ખુરશીઓ ખાલી બતાવો રહી બી હાલ. બરોબર વ્યારામાં છે ને? ખુરશી બોટાદમાં ખાલી ખાલી હતું. બોટાદમાં તમે એમ કહો કાર્યક્રમ છો, થયેલો. સૌની યોજના બહાર પડી, પાણી પેલા દિવસે ગંગામાં પેલું નાખ્યા ગુલાબના ફૂલ, અત્યારે ખાલી છે. જઈને બતાવો બતાવીશું. મીડિયાના મિત્રોને બતાવીશું. મોકલો. એ બતાવ્યું સમાજનું પણ છે. પ્રતિબિંબ અને કહેવાય એમાં- મીડિયા. અને પંડ્યા સાહેબ, તમને ખાસ કહેવાની જરૂર છે, અમને ઉશ્કેરવાની કોઈ જરૂર નથી. અમારો અવાજ એટલો ઉશ્કેરવા બોલે છે, તમે રાતે છૂટા 2 વાગે પડી કહેશો ને બીજી વાત- તો આટલા જ પાવર થી બોલીશું. ગોવિંદભાઈ, અને તમે બી તમે તમારા છૂટા પડી ગયા છો એ હકીકત છે. કારણ કે પણ વાંધો નહીં, અમે છૂટા છૂટા પડ્યા ગણી લો. નથી. પણ છૂટા બી ઈશુદાનભાઈ, ગણી લો. આજ ટેબલ ઉપર આજ કેમેરા સામે જ્યારે અમે દેશના ભવિષ્યની વાત કરી અને તમે સમજો પાટીદાર સમાજ છે ને હંમેશા એનો હાથ આવો છે. દેશના નિર્માણની વાત હોય, ગઠનની વાત હોય, કે આ અનામત રૂપી બેડીને તોડી અને સ્વર્ણ જે પેલા સોને જેવી ચીડિયા અને જેવું મોદી- ભારત નરેન્દ્ર એ મોદીએ બનાવશે ને તો- તો એનો શ્રેય પાટીદાર જ લેશે. નરેન્દ્ર તમે મોદીએ લખી શો કર્યો છે રાખજો. તો યોગી ચોકમાં કેમ ના કર્યો, વરાછામાં કેમ ના કર્યો? જે ભારતીય જનતા પટેલનો વિસ્તાર નથી ત્યાં રોડ શો કરવામાં આવ્યો છે. પડિયા સાહેબ, બીજી વાત તમને કહી દઉં બીજા કે આ તો રોડ પૈસા- શો- પણ આ રોડ રોડ શોમાં શોમાં રોડ શો નથી. અમે એમ આ નહીં કરીએ. રોડ શો સક્સેસ કરવા માટે પાટીદારોએ જ મહેનત કરી છે સુરતના. અરે એ તો પક્ષના હોઈ શકે હોય યાર. શકે, એમાં પક્ષના લોકો છે. પાટીદારો એટલે તો કે પછી સિમ્બોલ નથી. પટેલો હિમાંશુભાઈ, એટલે શું ભાજપમાં કહેશો? ના પાટીદારોમાં- અમારા મોટા ભાઈ છે હિમાંશુભાઈ, હિમાંશુભાઈ, કોંગ્રેસમાં છે યાર. કોંગ્રેસમાં તો કાલ ઉઠીને કદાચ કોંગ્રેસમાં પાટીદાર સમાજનું કઈ થાય તેનો મતલબ એ નહીં થાય હિમાંશુભાઈ એમની નેતાગીરી છોડી દે. એ સમાજ શેના માટે છોડે? શેના માટે છોડે? એમને સમાજ માટે ભોગ આપ્યો જ છે ને. એ અમારા વડીલો છે, ભાઈઓ એનો છે. અર્થ એ નથી કે ક્યાંક ને ભાજપમાં ક્યાંક છે પાટીદારો એ બરોબર સાચા છે. પાટીદાર ભાજપ ઠીક વાળા છે. બી સાચા છે, હિમાંશુભાઈ, કોંગ્રેસ સવાલ વાળા મારે સાચા છે, બધા સંક્ષિપ્તમાં જોઈએ, કારણ કે પાટીદારો હવે સમય પૂરો થવા સાચા જ આવ્યો છે. છે. ખોટા કોઈ નથી. તમે શું માનો છો કે જે રીતે પાટીદાર અનામત આંદોલન જે એગ્રેસિવનેસ થી ઉપડ્યું હતું અને ધીરે 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 ભલે એ પરમિશન ન સુધનભાઈ, મળતી તમને હોય 10 તારીખ પછી આનો અગ્રેસિવ પોઝિશન જોવા મળશે. સમય ભારતીય જનતા બતાવશે. પાર્ટીને અમે 10 તારીખ સુધીનો સમય આપીએ છીએ. ભારતીય જનતા પાર્ટી 10 તારીખ સુધીમાં પોતાનું વલણ નક્કી નહીં કરે, અમારી માંગણીઓનો મુદ્દો નક્કી નહીં કરે તો 10 તારીખ પછી તમને આનું ઉગ્ર સ્વરૂપ જોવા 10 જૂન મળશે. પછી. 10 જૂન અમારી 10 જૂને અમે ઓકે. અમદાવાદમાં આ કાર્યકર્તા એક સંમેલન મોટી રાખવું મોટી છે. જાહેરાત છે. દિનેશ બામણીએ હા. મોટી જાહેરાત કરી છે કે 10 જૂન અરે થયેલી જ છે. બીજી વાત તમને કરી દઉં કે 10 જૂને અમારું અમદાવાદમાં કાર્યકર્તા સંમેલન છે. કાર્યકર્તા સંમેલનને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર પરમિશન આપી દે અને પછી તમે જોજો અમારા કાર્યક્રમો અને ભારતીય જનતા પાર્ટી હોય કે અમારી નહીં આપે માંગણીઓ પરમિશન તો નહીં આપે તો બી તમારા permission માધ્યમથી કરીશું. કહો પણ કે આ તમે બધા કહો. જુરી, આ આ રીતે ઇન્ડિયા રીતે જગાડો. આંદોલન આ થઈ ગયું છે. જુરી, આ ભ્રષ્ટ સરકારને તમે આંદોલન જગાડો. પકડો, ઈશ્વરભાઈ, અમારું કામ મીડિયાને સાચી વિનંતી વસ્તુ કરીએ છીએ. દેખાડો અને હિમાંશુભાઈ permission આપો. આ સાચી વાત નહીં આપે. આ સાચી વાત છે. નથી. તમારે- મીડિયાની ફરજ થાય કે આ સન્મુખત્યાર સરકારની આંખો ખોલે. મીડિયા આવું પડશે. પરમિશન નહીં આપે તો અમે મીડિયા ખાનગી પ્રજા ધોરણે છે. એ સરકારને સરકારની ટક્કર સત્તા દો. આપેલી હોય છે. તો સમાજના સંગઠન વતી અમે તમારો આ જીવન આ આભાર મીડિયાએ માનીએ. અત્યારે જે કરવાનું છે આ બતાવો કે આ સન્મુખત્યાર સરકાર છે. હિમાંશુભાઈ, ના, ઈશુદાનભાઈ, આ ખોટું સરકાર ચાલી જો રહ્યું છે. ચલાવતી હોય હું એમ તમારી કહું છું, એ મર્યાદાઓ બંધારણ છે. હોય છે. જેમ કોંગ્રેસમાં બંધારણ- મારી ઈશુદાનભાઈ, મર્યાદા મીડિયા- હોય, આજે કોંગ્રેસમાં મીડિયા- તમારી કોંગ્રેસમાં તમારી મર્યાદા શું છે? તમારા ઉપરના સાહેબો ઈશુદાનભાઈ, ઉપર સેટિંગ હોય. નરેન્દ્ર મોદી હોય કે વિજય રૂપાણી હોય કે કોઈ પણનો ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ તમે સંપૂર્ણ બતાવો છો.
આજે હાર્દિકના દરેક તાલુકા જિલ્લામાં એસપીજેના પણ દરેક તાલુકા જિલ્લામાં કાર્યક્રમો ડે ટુ ડે થઈ રહ્યા છે. તમે આપણે એક પણ વિઝ્યુઅલ નથી લઈ રહ્યા, એનું કંઈક ને કંઈક કારણ હશે. અમે એ તમને સ્પષ્ટ પૂછવા માંગીએ છીએ કે દિનેશભાઈ એક વસ્તુ તમે સમજી લેજો, હાર્દિકને જે રીતે હાર્દિકને જ્યારે જ્યારે હાર્દિક સાથે જનતા રહી છે આ ચેનલે બતાવ્યું છે. તમે તમારી નિષ્ફળતા છુપાવવા માટે આક્ષેપો કરી. અમે હાર્દિકની વાત નથી કરતા. આ તો તમે એ વાત કરી કે તમે ગુજરાતના કે વડા બની ગયા હોય એટલે તમે તમારે મીડિયા ઉપર ઢોળવાનું શરૂ કરી દો. ના ના હાર્દિક, હું એ જ કહેવા માંગુ છું, આ મીડિયા પર તમારી સાચી નથી. ના, હું કહેવા માંગુ છું સ્પષ્ટ વાત, તમે સત્યતા સ્વીકારો તો હું તમને સ્પષ્ટ કહું કે હાર્દિક પટેલના કાર્યક્રમની વાત હું કરતો જ નથી. પાટીદાર અનામત આંદોલન, હા હું એ જ તમને કહું છું. હાર્દિક પટેલના તમે સાંભળો પેલા, અનામત આંદોલન સમિતિ હાર્દિક પટેલ ડિબેટમાં ક્યારે આવે ચર્ચામાં? મને સમજાવો. અત્યાર સુધી હાર્દિક પટેલ ક્યાં આવ્યો હતો ડિબેટમાં? તો હાર્દિક પટેલની ડિબેટ તમે તો શું હાર્દિક પટેલના ચપ્પલ અહીંયા ડિબેટોમાં ઘસાઈ ગયા છે. હવે હાર્દિક પટેલ શું આવશે? હાર્દિક પટેલને જ્યારે અમે તમે તમને જરૂર હોય તમે બોલાવો અને પછી તમે એમ કહો કે મીડિયા નથી લેતું. એવું ના હોય. હાર્દિક પટેલ ડિબેટની વાત નથી. મેં તમને એ કીધું કે આંદોલન સમિતિના કાર્યક્રમો થઈ રહ્યા છે. તમે નિષ્ફળ ગયા છો એના માટે તમે જવાબદાર છો. તમે નિષ્ફળ ગયા છો, એમાં મીડિયાને તમે દોષ ના આપી શકો. તમે તમારી જાતે નિષ્ફળ ગયા છો. અમે નિષ્ફળતા તમે તમારી રીતે પુરવાર કરી શકો છો. હું એમ કહેવા માંગુ છું કે તમે હમણાં એવી વાત કરી કે જ્યાં જ્યાં તમારી હાર્દિકની સાથે પબ્લિકનું સમર્થન રહ્યું છે એને અમે લાઈવ કવરેજ આપ્યું છે. આ મેં તમને એ કીધું કે જ્યાં જ્યાં સમિતિનો કાર્યક્રમ હોય છે ત્યાં હાર્દિકના અધ્યક્ષસ્થાને કામ કરે, બાકી પબ્લિક હોય છે ત્યાં જ હાર્દિકનો કાર્યક્રમ થતો હોય છે, અથવા હાર્દિકના કાર્યક્રમમાં પબ્લિક હોય છે. જે પબ્લિક હોય તમે બતાવો. હું એમ નથી કહેતો કે તમે વધારે બતાવો ઓછું બતાવો. જે કાર્યક્રમ થતો હોય છે અમે નથી હોતી તો પણ બતાવીએ છીએ. અને સુદાનભાઈ, તમારા બંનેની વાત, બંનેની લાગણીઓ બહુ સાચી છે, પણ જે સહેજ વાતમાં જે મિશ્ચિત થાય છે, લાગણી એવી છે એમની, તમારી, અમારી, બધાની, કે જે વર્તમાન શાસકો જે સત્તાના નશામાં જે ચકનાચૂર થઈને ફરી રહ્યા છે, સ્ટુડિયોમાં આવીને બોલવું જોઈએ. મારી આટલી વાત તો સાંભળો. સમજી ગયો તમારી વાતનો. અમે આપના એક 30 સેકન્ડ બોલી દે. એક વિનંતી કરીએ છીએ બંને મિત્રોની જે લાગણી છે, આપને જે થોડીક દુઃખ થયું એ મીડિયા ઉપર અમે કોઈ આક્ષેપ નથી કરતા. તમે તો મારી વાત સાંભળો, પણ જે હમણાં વાત ચર્ચા થઈ કે જે બીજેપીની સન્મુખ થઈ, તમે જ બોલ્યા ને આપણો બધાના કોમન અવાજ આવ્યો, એ વાત છે સાહેબ. ગુજરાતમાં પાટીદારોનું આંદોલન હોય, દલિત સમાજનું હોય, ઠાકોર સમાજનો દારૂબંધીનો કાર્યક્રમ હોય, કે કોંગ્રેસ પક્ષ કે એનસીપીની રેલીઓ હોય, તો આપ ગાંધીનગર ડીએસપી ઓફિસે જોઈ આવજો કેટલી અરજીઓ નામંજૂર કરી. અમારી લાગણી અને એના માટે તમારે જ, કારણ કે અમને અમારે કાર્યક્રમ કરવો તો અમને મંજૂરી ના મળે તો પછી અમારે એમ કહેવાનું કે એક મિનિટ સાહેબ, આટલા બધા કાર્યક્રમોને નામંજૂરી મળતી હોય, આ યુવાનો લડતા હોય, મીડિયાના કારણે થયા, સમાજ મીડિયાના સહયોગથી ઉભા થયા. બસ લાગણીઓ તો સાચી હોય તો એ જ કહું છું કે એટલા માટે અમારે ન્યુટ્રલ રહ્યું તો અમે આપના નહીં, અમે આખા મીડિયા સમાજને વિનંતી ના તો આંદોલન બંધ ના થઈ જાય. આંદોલન તો 12 વર્ષથી તમે ચલાવતા હતા. ચલો, એમ નહીં, આ તો મીડિયા એની નિષ્પક્ષ રીતે ફરજ બજાવી છે, એનો તમને રિઝલ્ટ મળ્યું છે. અને એના માટે હાર્દિક મોટો થઈ ગયો એટલે હાર્દિક છે એ હવે ધીરે ધીરે સમાજને ગણકારતો નથી. અને એનો કારણ છે સમાજમાંથી પાટીદારો તૂટી રહ્યા છે. 9 મહિનાની છે હાર્દિક નિર્ણય સમિતિ દ્વારા લે છે. હાર્દિક આગેવાનોને બોલાવી લે છે. હાર્દિક પાટીદાર અનામત આંદોલન સમિતિ આપણે દેશમાં મેસેજ કરે કે કોઈ બી મેસેજ કરે, હું એ કહેવા માંગુ છું કે કોઈ મળવા ગયા રેશમાબેન, આપણે તો વ્યક્તિગત તો કોઈ પણ વાત કરી શકે ને. રેશમાબેન સમિતિમાં નથી. આંદોલન છે તમારા એકનું નથી. રેશમાબેન સમિતિમાં નથી કરે એવું ના હોય. ના, સમિતિ નક્કી કરે. હા, હું એમ કહું છું પાટીદારો નક્કી કરવા જોઈએ. આપણે લાલજી પટેલ ને તમે બેસાડી દીધું સાઈડમાં. લાલજી પટેલ એસપીજી ના પ્રમુખ છે, અમે કોઈ એમાં વિરોધ નથી કર્યો. લાલજી પટેલ આક્ષેપ પર નહીં, હું એ જ કહું છું કે આંદોલનને તોડવામાં ક્યાંક ને ક્યાંક પાટીદારોનો ઈગો નડ્યો છે. હજી ફરીથી કહું છું, કારણ કે આ મારે ના કહેવું જોઈએ એટલા માટે કહેવું પડે છે. પરંતુ સવાલ એ છે, કારણ કે સમયનો અભાવ છે. દિનેશભાઈ, તમારે છેલ્લું કંઈ કહેવું હોય તો કહી શકશો. જો પહેલા તો વાત મેં તમને આની એક વાત ચોખવટ બી કરી દીધી. પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર તરીકે હાર્દિક પટેલ છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના 240 કન્વીનરો, જિલ્લા કન્વીનરો અને એની વચ્ચે કોર કમિટીમાં નિર્ણય લેવાયો. એના દ્વારા ચૂંટાયેલા સભ્યો કોર કમિટીના મેમ્બર બન્યા અને એને તમામ સત્તા આપવામાં આવી છે. એનું ઓથેન્ટિક લેટર પેપર લખાયું છે.
એ સત્તા ઉપર કમિટીમાંથી 3 સભ્યો નક્કી થયા છે. આજે વ્યક્તિગત એક પણ વ્યક્તિ વાત કરી શકે. હું એ પણ કે તમને મેં કીધું કે રેશમાબેનની કઈ વાત હશે, અતુલભાઈની કઈ વાત હશે કે કોઈ પણ સભ્ય નારાજ થયા હશે તો એ કમિટીમાં આવીને રજૂઆત કરી શકે છે. કમિટીમાં રજૂઆત થયા પછી આ મુદ્દો અરવિંદ કેજરીવાલને જેમ નડ્યો ને એ જ રીતે તમને નડી રહ્યો છે, એટલે હું તમને હા 100% અમે સંચાલન કરીશું. અમે એનું સંશોધન પણ કરીશું અને સારો ઉકેલ પણ લાવીશું. અમારું કામ છે અરીસો દેખાડવાનું. અમે ઉકેલ લાવીશું. તમારું આંદોલન છે, તમારી સમિતિ છે, તમારા માણસો છે, એ તમારે સમિતિની ભૂલ થતી હશે, સમાજને અન્યાય થતો હશે, અમે 100% એનો ઉકેલ લાવીશું. એને વિશ્વાસમાં લઈને અમે કાર્ય કરીશું. બિલકુલ. રેશમાબેનને પણ 30 સેકન્ડ, કારણ કે સમય થોડી વાત મેં પૂરી અધૂરી રહી ગઈ. અમારા બધાની લાગણી છે કે આપના લીધે જ આ સન્મુખત્યારોના ગાંડા લોકો થોડા કે એલર્ટ રહે છે. બાકી જો આ મીડિયા ના હોય અને કાયદો ના હોય તો સાહેબ આ લોકો આપણી દશા જાનવર જેવી કરે બીજેપી વાળા. એટલે અમે તમામ ઈશુદાન ગઢવી અને વીટીવી ને બ્લેમ અમે તમામ મીડિયાને વિનંતી કરીએ છીએ કે આ પાટીદાર સમાજને કે બીજા લોકોને લોકશાહી પ્રણાલી પ્રમાણે મંજૂરીઓ ના આપતી, કાર્યક્રમો ના થવા દેવા, એમના ઉત્સવોનો તાયફા રોજ કરવાના. મંજૂરી ન મળે, કાર્યક્રમો ન થાય અને ઉપવાસ આંદોલન એના માટે અહીંયા મીડિયા કવરેજ કરવા, એના માટે મીડિયા થોડીક મદદ એક મીડિયાની એક સિસ્ટમો છે કઈ રીતે વિનંતી કરીએ છીએ. અમે બધા આપને વિનંતી કરીએ છીએ. 20 તારીખ અને 21 તારીખ અમે બોટાદમાં કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ. મુંડન વિરોધ કરીએ છીએ, મુંડન દ્વારા. હાર્દિક પટેલ પણ મુંડન કરશે, અમે પણ મુંડન કરીશું. તો એનું કવરેજ થશે. હા, એ આંદોલન અનામતની માંગણી લઈને કરી રહ્યા છીએ અને સમાજ ઉપર થયેલા અત્યાચારની માંગણી લઈને અમે કરી રહ્યા છીએ. બરાબર. આપણી પાસેથી અપેક્ષા છે કે આપણે જે 2 વર્ષમાં તમે મુદ્દો આપણે જે હતો એ ખરેખર ભટકી ગયા, કારણ કે દર્શક મિત્રો પણ વિચારતા હશે કે આ ખરેખર આખું કામ કર્યું, પણ સવાલ ત્યાં થયું, મેં કહ્યું એમ કે તમે ફ્યુચરમાં પણ આવી ખોટી બ્લેમ એટલા માટે ન કરો કે હજી તમારે ઘણી મજલ કાપવાની છે. અમે મીડિયા ઉપર બ્લેમ કર્યા જ નથી. પણ મુદ્દો એ જ છે, મેં કહ્યું ને કે તમે આવેશમાં એવું બોલી જાઓ છો કે ઢોળી દે, કોઈ પણ નિષ્ફળતા હોય એટલે બીજા ઉપર ઢોળવાનો પ્રયાસ, એટલા માટે મારે બોલવું પડ્યું. દર્શક મિત્રો, જે રીતે આપણે ચર્ચા આપણે કરી હતી અને એ ચર્ચામાં તમામ મહેમાનોએ ભાગ લીધો, મહેશભાઈ, હિમાંશુભાઈ, દિનેશભાઈ અને પૂર્વિનભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. સવાલ એ છે દર્શક મિત્રો કે હાથમાં અનામત મુદ્દે આપણે ચર્ચા કરી છે. ભાજપ પક્ષ તરફથી કોઈ એટલા માટે નહોતા જોડાયા કે એમને કદાચ આ મામલે જવાબ નહીં આપવો હોય, પરંતુ કોંગ્રેસમાંથી, કોંગ્રેસ પક્ષ છે એ અને પાટીદારોની આજે મિટિંગ થઈ અને મિટિંગમાં સવાલ એ થયો છે કે કોંગ્રેસ આ પાટીદારોની માંગણી, 4 માંગણી સ્વીકારશે કેમ, એ બાબતે આગામી રણનીતિ ઘડાશે અને જો સ્વીકાર દે તો પાટીદારો છે એમને સહયોગ આપશે એવી વાત છે. આજે બસ ચર્ચામાં મહામથનમાં આટલું જ. ફરીથી આવતીકાલે નવા મહેમાન, નવા વિષય સાથે મળશું. ત્યાં સુધી મને રજા આપો. તમે જોતા રહો વીટીવી ન્યૂઝ. નમસ્કાર.